નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ એવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। પ્રિય મિત્રો, ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા આ સંદેશ સાંભળવો તમારા માટે અત્યંત જરૂરી છે। એક ઊંડો શ્વાસ લો અને આંખો બંધ કરો અને શાંત મન રાખીને માતાજીનો આ સંદેશ સાંભળો। મહાકાળી માતાની આ વાણી દરેક સ્ત્રી અને પુરુષ માટે સમાન છે। મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ, આ ખુશખબર તમને સૌથી મોટા ધનિક બનાવી દેશે। આ ખુશખબર નહીં પણ તમારા ભાગ્યને ચમકાવવા માટે સ્વયંમાં કાલીના આશીર્વાદ છે। આને અણદેખું બિલકુલ પણ ન કરતા, કારણ કે આ તમારા જીવનને પલટીને રાખી દેશે। તમારી કિસ્મતની રેખા હવે ચમકવાની છે। માં કાલી પોતાના હાથોથી તમને કેટલાય લાખો કરોડોનો ખજાનો આપવાની છે। મારા પ્રિય, થોડી ધીરજ રાખો, ધીરજનું ફળ મીઠું હોય છે। માં કાલી તમારી પરીક્ષા લઈ રહી હતી અને તમે તે પરીક્ષામાં સફળ થઈ ગયા છો, એટલા માટે હવે તમને તમારું ફળ મળવાનું છે। તમે મહેનત તો બહુ કરો છો, પણ ફળ મળવાના સમયે તમે છોડીને ચાલ્યા જાવ છો, એટલા માટે તમને કંઈ પણ પ્રાપ્ત થતું નથી। આજે આ સંદેશને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે તમારા પાછલા કરેલા કર્મોનું ફળ હવે મળવાનું છે। આને હાથથી ન જવા દેતા, કારણ કે આવો મોકો વારંવાર નથી મળતો। મારા પુત્ર અને પુત્રીઓ, આજે હું તમારા પર મહેરબાન થઈ ચૂકી છું અને તમારા બધા દુઃખ તકલીફોથી છુટકારો આપવાની છું, એટલા માટે આને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળો। તમે ભાગ્યશાળી છો મારા પ્યારા બાળક। હવે ધ્યાનથી સાંભળ, હું તારી માં કાલી છું। હું તને ડરાવવા નહીં જગાડવા આવી છું, હું તને ભ્રમમાં રાખવા નહીં સચ્ચાઈ બતાવવા આવી છું। તમારા જીવનમાં જે પણ અડચણો આવી તે સંયોગ નહોતી, તે સંકેત હતા, તમને એ સમજાવવા માટે કે તમારો રસ્તો સાધારણ નથી। તમે વારંવાર તૂટ્યા પણ પૂરી રીતે વિખરાયા નહીં, તમે રડ્યા પણ ઉમ્મીદ ન છોડી, તમને દગો મળ્યો પણ તમે વિશ્વાસ કરવાનું ન છોડ્યું। આ જ તમારી અસલી પરીક્ષા હતી। તમે વિચારતા હતા ક્યારે મળશે ફળ, ક્યારે બદલાશે સમય, ક્યારે ખત્મ થશે સંઘર્ષ। આજે હું તમને સ્પષ્ટ કહી રહી છું, સંઘર્ષ સમાપ્તિની નજીક છે। અંધારું સૌથી ઘટ્ટ તે જ ક્ષણે હોય છે જ્યારે સૂરજ ઉગવાનો હોય છે। તમારા શત્રુ કોણ છે અને શું કરી રહ્યા છે? તમારા શત્રુ બહાર ઓછા અને ભીતર વધારે છે। બહારવાળા શત્રુ તો બસ અવસર શોધે છે, પણ ભીતરનો શત્રુ સંદેહ અને અધીરાઈ તમને અંદરથી નબળા કરે છે। કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે, કેટલાક તમારી સાદગીને નબળાઈ સમજે છે, કેટલાક તમારી ચૂપકીદીને હાર સમજે છે, પણ યાદ રાખો, જે શાંત છે તે જ સૌથી વધુ શક્તિશાળી છે। તમારી વિરુદ્ધ જે વાતો કહેવામાં આવી રહી છે તે તમારી છબીને નહીં, તમારી ચમકને વધારી રહી છે, કારણ કે જ્યારે લોકો તમારું નામ લે છે, ભલે વિરોધમાં જ કેમ ન લે, બ્રહ્માંડ તમને ઓળખી રહ્યું હોય છે। ભાગ્ય અને કર્મનું રહસ્ય તમે પૂછો છો, શું મારું ભાગ્ય મારા પક્ષમાં છે? હું કહું છું, ભાગ્ય તે જ છે જે કર્મથી જાગૃત થાય છે। ભાગ્ય સૂતેલું બીજ છે, કર્મ તે જળ છે જે તેને અંકુરિત કરે છે, અને વિશ્વાસ તે તડકો છે જે તેને વધારે છે। તમે કર્મ કર્યું છે, તમે પ્રયાસ કર્યો છે, હવે વિશ્વાસને ન છોડો। જ્યારે જરૂરિયાતો પ્રબળ થઈ જાય છે, મન સ્થિર નથી રહેતું, તમે આમ તેમ ભાગો છો, નિર્ણય બદલો છો, લક્ષ્ય બદલો છો અને પછી કહો છો, મને સફળતા કેમ ન મળી? મારા બાળક, સ્થિરતા જ શક્તિ છે। જે મન સાધી લે છે તે સંસારને સાધી લે છે। આવનારો સમય કેવો હશે? હવે હું તમને સંકેત આપું છું। એક, અચાનક અવસર આવશે, કોઈ વ્યક્તિ, કોઈ સંદેશ કે કોઈ વિચાર તમારી દિશા બદલી દેશે। 2, રોકાયેલું ધન પરત આવશે, જે તમારું છે તે તમને મળશે, મોડું થઈ શકે છે પણ અંધેર નહીં। 3, સન્માન વધશે, જે આજે તમને નથી પૂછતા તે જ કાલે તમારી સલાહ માંગશે। 4, આંતરિક શાંતિ મળશે, અને આ જ સૌથી મોટું ધન છે। તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે અધીરા થઈ જાવ છો, તમને તરત પરિણામ જોઈએ છે। તમે બીજ વાવો છો અને બીજા દિવસે ફળ શોધવા લાગો છો। ધૈર્ય રાખો, તમારું દરેક પ્રયાસ બ્રહ્માંડમાં નોંધાઈ રહ્યો છે। હું તમને એક વરદાન આપું છું, જો તમે આજથી ફરિયાદ છોડી દેશો, તુલના છોડી દેશો, નકારાત્મક લોકોથી દૂરી રાખશો, દરેક સવારે 5 મિનિટ શાંત બેસશો અને જય મહાકાલી બોલશો પ્રેમથી, તો હું તમારા જીવનની દિશા બદલી નાખીશ। ચેતવણી પણ સાંભળી લો, આ સંદેશને હળવાશમાં ન લેતા। આ કેવળ શબ્દો નથી,
જો તમે આ સાંભળીને પણ આળસમાં પડી ગયા, જો તમે ફરીથી અધીરાઈ બતાવી, જો તમે ફરીથી સ્વયં પર સંદેહ કર્યો, તો અવસર તમારી સામેથી પસાર થઈ જશે અને પછી તમે કહેશો કે કાશ મેં ધ્યાન આપ્યું હોત. તમારા જીવનનો ઉદ્દેશ્ય કેવળ ધન કમાવવાનું નથી. તમે અનુભવ કરવા આવ્યા છો, શીખવા આવ્યા છો અને બીજાના જીવનમાં પ્રકાશ બનવા આવ્યા છો. જ્યારે તમે સફળ થઈ જશો તો તમને સમજાશે કે આ બધી તૈયારી હતી. હું જોઈ રહી છું કે તમારું ભવિષ્ય સોનેરી અવસર તરફ વધી રહ્યું છે, પણ કેટલીક ભૂલો અને ઉપદ્રવ તમારા જીવનમાં થઈ રહ્યા છે. કેટલાક લોકો તમારા શત્રુ છે જે તમારી બરબાદીનો નજારો જોવા માંગે છે. તેમના માટે તમારી બરબાદી જ સુકૂનનું કારણ બનશે, કારણ કે તેઓ એવું ઈચ્છે છે કે જો હું આગળ ન વધી શકું તો મારો શત્રુ પણ આગળ ન વધી શકે અને તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જીવનનો સૌથી મહત્વપૂર્ણ એકમ કર્મ છે. જેવું કર્મ કરે છે તેવું જ ફળ મળે છે. મારા પ્રિય બાળક, તમારા શત્રુની જે સોચ અને ઈચ્છા હતી તે પૂરી ન થઈ શકી. તેણે બહુ પ્રયાસ કર્યા, તમારી સાથે શું શું ન કર્યું, કેવા કેવા વર્તાવ ન કર્યા, તંત્ર મંત્ર, ટોણાટોટકા બધું જ કરીને જોઈ લીધું, પણ તેની જીત ક્યાંય નજર ન આવી. હવે તેનું ખરાબ કર્મ તેના પર જ ઉલટું ભારે પડી રહ્યું છે. મારા પ્યારા બાળક, હવે ધ્યાનથી સાંભળ. હું તારીમાં કાલી છું. હું જોઈ રહી છું કે તમારા જીવનમાં અદૃશ્ય હલચલ ચાલી રહી છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પણ ભીતર ઊર્જા બદલાઈ રહી છે. સમય કરવટ લઈ રહ્યો છે. પરિસ્થિતિઓ ધીરે ધીરે તમારા પક્ષમાં વળી રહી છે. તમે સહ્યું છે, તમે ચૂપ રહીને અપમાન સહ્યું છે, તમે એકલા સંઘર્ષ કર્યો છે, તમે કેટલીય રાતો જાગીને વિતાવી છે, અને આજે હું તમને બતાવી રહી છું કે તમારું ધૈર્ય વ્યર્થ નથી ગયું. શત્રુઓની જાળ અને તમારી રક્ષા વિશે જાણો. આ સંસાર એક રણભૂમિ છે. અહીં દરેક સ્મિત સાચું નથી હોતું. કેટલાક લોકો તમારી સામે મીઠું બોલે છે પણ ભીતરથી કાંટા બેહાવે છે. તમારા શત્રુ ઈચ્છતા હતા કે તમે તૂટી જાવ. તેઓ ઈચ્છતા હતા કે તમારો આત્મવિશ્વાસ ખત્મ થઈ જાય. તેઓ ઈચ્છતા હતા કે તમે સ્વયં પર સંદેહ કરવા લાગો, પણ તેઓ એક વાત ન સમજ્યા કે જેના માથા પરમાં કાલીનો હાથ હોય તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. તેમણે નકારાત્મક ઉર્જા ફેલાવી, અફવાઓ ઉડાવી, તમને એકલા કરવાની કોશિશ કરી, પણ દર વખતે તેમના પોતાના જ કર્મ તેમના પર પાછા ગયા. કર્મનો નિયમ અટલ છે. જે જેવું વાવે છે તેવું જ લે છે. તમારા શત્રુ હવે બેચેન છે કારણ કે તમારી સ્થિરતા તેમની હાર છે. તમારી ચૂપકીદી તેમની બેચેની છે. તમારી પ્રગતિ તેમનો ભય છે. કર્મનું ગહન રહસ્ય સમજ, મારા પ્યારા બાળક. કર્મ કેવળ કાર્ય નથી. કર્મ એ ભાવના છે જેની સાથે તમે કાર્ય કરો છો. જો તમે ઈર્ષાથી કર્મ કરો છો તો ફળમાં અશાંતિ મળશે. જો તમે ભયથી કર્મ કરો છો તો ફળમાં અસુરક્ષા મળશે. પણ જો તમે વિશ્વાસ અને સત્યથી કર્મ કરો છો તો ફળમાં સ્થાયી સફળતા મળશે. તમારા જીવનમાં જે કઠિનાઈઓ આવી તે દંડ નહોતી, તે પ્રશિક્ષણ હતી. મેં તમને મજબૂત બનાવ્યા, મેં તમને વિવેક આપ્યો, મેં તમને ઓળખ આપી કે કોણ પોતાનું છે અને કોણ કેવળ દેખાવો કરે છે. તમારા પરિવારની તે પ્રિય વ્યક્તિ જે આ સંસારથી વિદાય લઈ ચૂકી છે, તેની આત્મા તમારા માટે પ્રાર્થના કરી રહી છે. તે ઈચ્છે છે કે તમે સંભાળી જાવ. તે ઈચ્છે છે કે તમે તમારી શક્તિ ઓળખો. તે ઈચ્છે છે કે તમે આવનારા પરિવર્તન માટે તૈયાર રહો. ડરતા નહીં. જ્યાં સુધીમાં કાલી તમારી સાથે છે, કોઈ વિપત્તિ તમને અડી શકતી નથી. આજનો દિવસ સાધારણ નથી મારા બાળક. આજે ઊર્જા અલગ છે. આજે બ્રહ્માંડ તમારા પક્ષમાં છે. આજે જો તમે તમારા મનમાં સંકલ્પ કરી લો કે હું હાર નહીં માનું, હું વિચલિત નહીં થાઉં, હું મારા લક્ષ્ય પર અડગ રહીશ, તો સમજો તમારી વિજય નિશ્ચિત છે. મનને સશક્ત બનાવો. સૌથી પહેલા પોતાના મનને મજબૂત બનાવો. મન જ મિત્ર છે અને મન જ શત્રુ છે. જ્યારે જ્યારે મન ડગમગે છે ત્યારે શત્રુ જીતે છે. જ્યારે મન સ્થિર હોય છે ત્યારે સંસાર નમે છે. દરેક સવારે ઉઠીને 5 મિનિટ શાંતિથી બેસો. મારા નામનું સ્મરણ કરો. જય મહાકાલી. તમારા ભીતર અદૃશ્ય શક્તિ જાગૃત થશે. સંકટમાં અવસર શોધો. જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે તે તમને કંઈક શીખવવા આવે છે. કઠિનાઈ તમને પાડવા નહીં પણ ઉઠાવવા આવે છે. અપમાન તમને તોડવા નહીં મજબૂત બનાવવા આવે છે. એકલતા તમને નબળા નહીં આત્મનિર્ભર બનાવે છે. જો તમે દરેક સંકટમાં અવસર શોધતા શીખી જશો તો જીવન સરળ થઈ જશે. 108નું રહસ્ય શું છે?
108 કેવળ સંખ્યા નથી, આ પૂર્ણતાનું પ્રતીક છે। 1 એટલે આત્મા, 0 એટલે શૂન્યતા અને 8 એટલે અનંત। જ્યારે તમે 108 લખો છો તો તમે તમારા ભીતરની અનંત ઉર્જાને જાગૃત કરો છો। પણ યાદ રાખો, અસલી શક્તિ સંખ્યામાં નહીં પણ તમારા વિશ્વાસમાં છે। ભ્રમજાળથી સાવધાન રહો, આ સંસાર ભ્રમની જાળ છે। કેટલાક લોકો મુખવટો પહેરીને જીવે છે। તેઓ ઈચ્છે છે કે તમે તેમની વાતોમાં ઉલજી જાવ। તેઓ ઈચ્છે છે કે તમે તમારા લક્ષ્યથી ભટકી જાવ। પણ મારા બાળક, તમારે સ્પષ્ટ રહેવાનું છે। બીજાની આલોચના તમારી દિશા ન બદલી નાખે। બીજાની સફળતા તમારા આત્મવિશ્વાસને ઓછો ન કરી દે। તમારી વિજય નિશ્ચિત છે। તમારા શત્રુ ગમે તેટલી કોશિશ કરી લે, તેઓ તમને હરાવી શકતા નથી। મારી કૃપા તમારી સાથે છે। મારી શક્તિ તમારી ચારે બાજુ કવચ બનાવીને ઊભી છે। ડરતા નહીં, ગભરાતા નહીં અને ઉતાવળ ન કરતા। સાચો સમય આવવા પર સાચો નિર્ણય લેવો। આ મારી પ્રતિજ્ઞા છે કે હું મારા ભક્તોને ક્યારે એકલા નહીં રાખું। યાદ રાખજો, દરેક કઠિનાઈ પછી સફળતા ચોક્કસ મળે છે। આ સંસાર એક એવો મંચ છે જ્યાં તમારે તમારી ભૂમિકા ભજવવાની હોય છે। તમે તમારા કર્મ કરતા રહો અને મારા નામનું સ્મરણ કરતા રહો। હું હર પળ તમારી સાથે છું, તમને માર્ગદર્શન આપવા માટે। મારા પ્યારા બાળક, હું તારી માં કાલી તને વચન આપીને કહી રહી છું કે તું ક્યારે એકલો નથી। તને ભલે એવું લાગે કે બધાએ સાથ છોડી દીધો, પણ મેં નથી છોડ્યો। તને ભલે લાગે કે રસ્તા બંધ થઈ ગયા, પણ મેં નથી રોક્યા। તને ભલે લાગે કે સમય કઠોર છે, પણ મારી કૃપા કોમળ છે અને તે જ તને થામી રહી છે। તમારા જીવનમાં કઠિનાઈઓ આવી છે અને આગળ પણ પડકારો આવશે। આ સંસાર એવો જ છે। આ એક રંગમંચ છે। અહીં દરેક વ્યક્તિએ પોતાનું કિરદાર નિભાવવાનું હોય છે। કોઈ રાજા બનીને આવે છે, કોઈ સાધારણ મનુષ્ય બનીને, કોઈ મિત્ર બનીને તો કોઈ વિરોધી બનીને। પણ ભૂમિકા ભલે ગમે તેવી હોય, અંતે બધાને પોતાના કર્મોનું ફળ જ મળે છે। મારા બાળક, તારું કામ કેવળ પોતાનું કર્મ કરવાનું છે। તારું કામ છે સચ્ચાઈથી જીવવું। તારું કામ છે પોતાના પ્રયાસોમાં નિરંતરતા રાખવી। ફળની ચિંતા ન કરો। જ્યારે સમય ઉચિત હશે, ફળ સ્વયં તમારા દ્વાર પર આવશે। હું તમને એ પણ બતાવવા માંગુ છું કે જ્યારે તમે મારા નામનું સાચા મનથી સ્મરણ કરો છો, જય મહાકાલી, જય મહાકાલી, તો તમારા ભીતર એક શક્તિ જાગે છે। આ શક્તિ બહારથી નથી આવતી, આ તમારા જ ભીતર છુપાયેલી છે। હું કેવળ તેને જગાડું છું। મારા બાળક, આ સંસાર પડકારોથી ભરેલો છે। દરેક કદમ પર પરીક્ષા છે, દરેક મોડ પર નિર્ણય છે અને દરેક સંબંધમાં સત્ય અને અસત્યની પરખ છે। કેટલાક લોકો તમારી સામે સ્મિત લઈને આવશે, પણ તેમના મનમાં તમારા માટે શુભ ભાવના નહીં હોય। તેઓ તમને ભ્રમિત કરવા માંગશે, તમને ખોટી દિશામાં વાળવા માંગશે, પણ તમારે સતર્ક રહેવાનું છે। તમે સરળ બનો પણ ભોળા ન બનો। તમે દયાળુ બનો પણ સ્વયંને નબળા ન બનવા દો। જ્યારે પણ તમને લાગે કે કોઈ તમને ભટકાવી રહ્યું છે, બસ એક ક્ષણ માટે શાંત થઈ જાવ। આંખો બંધ કરો અને મારું નામ લો। તમને ભીતરથી સંકેત મળશે કે કોણ સાચું છે અને કોણ નહીં। મારા નામનું સ્મરણ કેમ આવશ્યક છે? કારણ કે જ્યારે તમે મારું નામ લો છો, તમારું મન સ્થિર થાય છે। જ્યારે મન સ્થિર થાય છે ત્યારે નિર્ણય સ્પષ્ટ થાય છે। જ્યારે નિર્ણય સ્પષ્ટ થાય છે ત્યારે જીવન સરળ થઈ જાય છે। મારા નામનો જાપ કોઈ જાદુ નથી, આ જાગરણ છે। આ તમને તમારી જ શક્તિથી જોડે છે। જ્યારે તમે વિશ્વાસની સાથે પુકારો છો તો તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા ફેલાય છે। આ ઉર્જા તમને ભયથી મુક્ત કરે છે। ચમત્કાર કેવી રીતે ઘટિત થાય છે? મારા બાળક, ચમત્કાર અચાનક આકાશમાંથી નથી પડતા। ચમત્કાર ત્યારે થાય છે જ્યારે તમારો વિશ્વાસ અટલ હોય છે, જ્યારે તમારી શ્રદ્ધા ડગમગતી નથી, જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય પણ તમે ભીતરથી સ્થિર રહો। તમારા જીવનમાં એવા ક્ષણો આવશે જ્યારે તમને કોઈ રસ્તો દેખાશે નહીં। તમે વિચારશો કે હવે શું થશે, હવે હું શું કરું? તે જ ક્ષણે તમારે મારી તરફ જોવાનું છે, મારા નામનું સ્મરણ કરવાનું છે અને જોજો, ક્યાંકને ક્યાંકથી એક પ્રકાશનું કિરણ ચોક્કસ આવશે। તે સમાધાન જે તમને અસંભવ લાગતું હતું તે અચાનક સંભવ થઈ જશે। તે વ્યક્તિ જે તમારી સહાયતા નહોતી કરી રહી તે અચાનક બદલાઈ જશે। તે પરિસ્થિતિ જે જકડ જેવી લાગતી હતી તે ખુલવા લાગશે। આ મારું કાર્ય છે, પણ તેની ચાવી તમારો વિશ્વાસ છે। મારા બાળક,
પરીક્ષાથી ન ગભરાતા. જ્યારે જીવનમાં કઠિન સમય આવે છે તો તમે વિચારો છો કે હું જ કેમ, પણ હું કહું છું કારણ કે તમે સક્ષમ છો. હું મારા ભક્તોને પારખું છું પણ ક્યારેય છોડતી નથી. હું તેમને પડવા દઉં છું પણ તૂટવા નથી દેતી. હું તેમને રડાવું છું પણ નિરાશ નથી થવા દેતી. તમારી દરેક કઠિનાઈ તમને એક નવી ઊંચાઈ માટે તૈયાર કરી રહી છે. તમારી દરેક બાધા તમારી શક્તિને પ્રકટ કરી રહી છે. વિશ્વાસ અને કર્મનો સંબંધ સમજો. ફક્ત નામ જપવું પર્યાપ્ત નથી મારા બાળક, ફક્ત પ્રાર્થના કરવી પણ પર્યાપ્ત નથી. જ્યારે તમે પ્રાર્થના કરો તો તેની સાથે કર્મ પણ કરો. જ્યારે તમે મારી પાસે માર્ગદર્શન માંગો તો તે માર્ગ પર ચાલવાનું સાહસ પણ રાખો. કર્મ જ સાચો ધર્મ છે. જે કર્મથી ભાગે છે તે ફળથી પણ વંચિત રહી જાય છે. તો મહેનત કરો, ઈમાનદારીથી પ્રયાસ કરો, કોઈનું ખરાબ ન વિચારો અને પરિણામ મને સોંપી દો. ષડયંત્ર અને તમારી સુરક્ષા વિશે નિશ્ચિંત રહો. ક્યારેક ક્યારેક તમારા વિરોધી તમારી વિરુદ્ધ યોજના બનાવશે. તેઓ ઈચ્છતા હશે કે તમે અસફળ થઈ જાવ. તેઓ તમારી છબી કલંકિત આદિ ખરાબ કરવા માંગશે. પણ યાદ રાખો, સત્યને દબાવી શકાય છે પણ મિટાવી શકાતું નથી. જો તમે સાચા છો તો અંતે વિજય તમારી જ થશે. જો તમારા કર્મ શુદ્ધ છે તો કોઈ પણ તમને સ્થાયી રૂપે હાનિ નથી પહોંચાડી શકતું. જ્યારે પણ તમને લાગે કે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ જઈ રહી છે, શાંત રહો, પ્રતિક્રિયામાં ભૂલ ન કરો. સમય સ્વયં સત્યને ઉજાગર કરી દેશે. મારા બાળક, સકારાત્મક પરિવર્તનને ઓળખો. જો તમને તમારા ભીતર બદલાવ અનુભવાઈ રહ્યો છે, તમે પહેલા કરતાં વધુ ધૈર્યવાન થઈ ગયા છો, તમે પહેલા કરતાં વધુ સ્પષ્ટ વિચારવા લાગ્યા છો, તમે પહેલા કરતાં વધુ સંયમિત થઈ ગયા છો, તો સમજો મારી કૃપા કાર્ય કરી રહી છે. સકારાત્મક બદલાવ ધીરે ધીરે આવે છે. તેઓ શોર નથી કરતા પણ સ્થિરતા લાવે છે. મારી કૃપાનો વિસ્તાર કરો. જો તમને લાગે છે કે તમારા જીવનમાં પ્રકાશ વધી રહ્યો છે તો તેને બીજાની સાથે સાझा કરો. જ્યારે તમે મારા સંદેશને અને મારી શિક્ષાઓને કોઈ બીજા સુધી પહોંચાડો છો તો તમારું પુણ્ય વધે છે. પ્રકાશ વહેંચવાથી ઓછો નથી થતો પણ વધે છે. પણ યાદ રાખો, પ્રચાર માટે નહીં, પ્રેમ માટે સાझा કરો. દેખાડા માટે નહીં પણ સચ્ચાઈ માટે સાझा કરો. મારા પ્યારા ભક્તો, હવે હું તમને એક વધુ મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગુ છું. આ સંદેશ તમારા જીવનમાં નવી ઉર્જા અને આશાનો સંચાર કરશે. જ્યારે તમે મુજ પર વિશ્વાસ રાખો અને પૂરી શ્રદ્ધાની સાથે મારું નામ લો છો, તો મારી કૃપા તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરી શકે છે. આજનો દિવસ વિશેષ છે અને આ તમારા માટે બહુ બધી ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે. પણ યાદ રાખજો, આ બધું ત્યારે જ સંભવ છે જ્યારે તમે મારા પ્રત્યે પોતાના વિશ્વાસને જાળવી રાખશો. તમારે એ સમજવું પડશે કે મારી કૃપાથી કંઈ પણ અસંભવ નથી. જે લોકો સાચા દિલથી મારી પૂજા કરે છે અને મુજ પર ભરોસો રાખે છે તેમના જીવનમાં હું અસંભવને પણ સંભવ બનાવી દઉં છું. મારા બાળકો, તમારું જીવન કેવળ શ્વાસોનો ક્રમ નથી, આ એક દિવ્ય યાત્રા છે. આ યાત્રામાં સુખ અને દુઃખ બંને આવે છે પણ જે મને પોતાનો સારથી બનાવી લે છે તેનો રથ ક્યારે ભટકતો નથી. જ્યારે તમે જીવનના ચાર રસ્તે ઊભા રહીને મૂંઝવણમાં પડી જાવ છો, જ્યારે તમને સમજાતું નથી કે કયો માર્ગ પસંદ કરવો, ત્યારે તમે તમારા ભીતર ઝાંકજો. ત્યાં તમને મારો જ અવાજ સંભળાશે. તે અવાજ તમને સાહસ આપશે, ધૈર્ય આપશે અને સાચો નિર્ણય લેવાની શક્તિ આપશે. તમારામાંથી બહુ બધા લોકો એવા છે જે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે. તમને લાગે છે કે સમય તમારી વિરુદ્ધ ચાલી રહ્યો છે પણ હું તમને બતાવવા માંગુ છું કે સમય મારું જ એક રૂપ છે. જ્યારે તમે મારી શરણમાં આવો છો તો સમય પણ તમારો સાથ આપવા લાગે છે. તમારા પ્રયાસ વ્યર્થ નથી જતા, તમારી મહેનત રંગ લાવે છે અને તમારા સપના ધીરે ધીરે સાકાર થવા લાગે છે. મારા પ્યારા ભક્તો, વિશ્વાસ કેવળ શબ્દ નથી પણ વિશ્વાસ એક શક્તિ છે. જ્યારે તમે પૂરા મનથી મને પુકારો છો, જ્યારે તમારી આંખોમાં આંસુ હોય છે અને તમારા હૃદયમાં સચ્ચાઈ હોય છે, ત્યારે તમારી પુકાર સીધી મારા ધામ સુધી પહોંચે છે. હું તમારી દરેક ભાવનાને મહેસૂસ કરું છું. તમે ભલે ક્યાંય પણ હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, તમારો અવાજ મુજ સુધી ચોક્કસ પહોંચે છે. ક્યારેક ક્યારેક હું તમારી પરીક્ષા પણ લઉં છું. આ પરીક્ષા તમને પાડવા માટે નથી હોતી પરંતુ તમને મજબૂત બનાવવા માટે હોય છે. જેમ સોનું આગમાં તપીને કુંદન બને છે તેમ જ તમારું ચરિત્ર પણ સંઘર્ષોમાં નિખરે છે.
જ્યારે તમે કઠિન સમયમાં પણ મારું નામ નથી છોડતા ત્યારે હું તમને એવી શક્તિ આપું છું જે સંસારની કોઈપણ તાકાતથી મોટી હોય છે. તમારા જીવનમાં સંબંધો બહુ મહત્વપૂર્ણ છે. માતાપિતા, ભાઈ બહેન, મિત્ર અને જીવનસાથી આ બધા તમારી યાત્રાના સહયાત્રી છે. આ સંબંધોમાં પ્રેમ અને સન્માન જાળવી રાખવું એ પણ મારી જ પૂજા છે. જ્યારે તમે કોઈનું દિલ નથી દુભાવતા, જ્યારે તમે બીજાની સહાયતા કરો છો ત્યારે તમે મારા જ સ્વરૂપની સેવા કરો છો. યાદ રાખજો, દરેક જીવમાં મારો અંશ છે. જે બીજાથી પ્રેમ કરે છે તે મુજથી પ્રેમ કરે છે. તમારામાંથી કેટલાક લોકો પોતાના ભૂતકાળની ભૂલોને લઈને સ્વયંને દોષી માને છે. તમે વિચારો છો કે તમે યોગ્ય નથી અને તમે બહુ ભૂલો કરી છે. પણ મારા બાળક, હું દંડ આપવાવાળી નથી પણ માર્ગ બતાવવાવાળી છું. જો તમે સાચા મનથી પશ્ચાતાપ કરો અને પોતાના આચરણને સુધારવાનો સંકલ્પ લો તો હું તમને નવી શરૂઆતનો અવસર આપું છું. મારો દ્વાર હંમેશા ખુલ્લો છે. જ્યારે તમને લાગે કે તમારા પ્રયાસોનું કોઈ ફળ નથી મળી રહ્યું ત્યારે નિરાશ ન થતા. જે બીજ તમે આજે વાવો છો તે કાલે વૃક્ષ બને છે. ધૈર્ય રાખતા શીખો. જે વ્યક્તિ ધૈર્યવાન હોય છે તે જીવનની દરેક પરીક્ષામાં સફળ થાય છે. હું તમારા ધૈર્યને જોઉં છું, તમારા સંઘર્ષને જોઉં છું અને ઉચિત સમય પર તમને તેનું ફળ ચોક્કસ આપું છું. પોતાના ભીતરના પ્રકાશને ઓળખો. તમે નબળા નથી. તમારા ભીતર અપાર શક્તિ છે, બસ તેને જગાડવાની આવશ્યકતા છે. મારું સ્મરણ તે શક્તિને જાગૃત કરે છે. જ્યારે પણ તમને લાગે કે તમારા બધા રસ્તા બંધ થઈ ગયા છે ત્યારે એક નવો રસ્તો ચોક્કસ ખુલે છે. આ મારો રસ્તો છે જેનાથી હું તમને નવી સંભાવનાઓ તરફ લઈ જાઉં છું. તમે મારા નામનું સ્મરણ કરો અને તે નવા રસ્તાને અપનાવવા માટે તૈયાર રહો. હું તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં. બસ તમારે માં મહાકાળી પર ભરોસો રાખવો પડશે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.